લોસા કાઢીને જો દાદા આવ્યા જો દાદા બાપુ જો મળી લ્યો બે વાત તારી હો સમજીને વાત કરજો ઓને કયો ને મારા લુગડા ફાડી નાખ્યા હા હા આમ તો દે આ બાજુ ધાબત લઈ લીધું ઘાટ બટન એ બોલો ને કોનો વારો છે હું અહીંયા મારી માનવ વૈષ્ણવ નો બોલું જો અરે મહારાજ આજે પ્રણામ સાહેબ ના સુનામાં જા ભૂદેવના છડામાં આજ પઠિયાર પર ખોટી ખોટી વતન કરે છે ભૂદેવ આજ પટાર પર કમ લોકો કાકા આલ્યો હવે આલ્યો પાવે પા હા હવે મારી માના લઈ લે પણ તમે ક્યાં ગયા બીજે દ્યો હો હવે નો બોલો મારી માનામ નો બોલો વૈષ્ણવ અરે ભૂદેવ આજે ક્યાંથી આવો છો અને મારા દરબારમાં આજ મહેમાન ગતિ કરવાનું કારણ ભૂદેવ અરે મહારાજ જો કદાચ આવવાની વાત કરતા હોય ને તો પોકરણગઢથી આવું છું પોકરણગઢના રાજા અજમલ અજમલથી સગુણા બનો લીલો સીપડા લઈને આ સુધી આવ્યો છું મહારાજ અરે ભૂદેવ અરે કેને કટારી અને ધમરો પેરા રાજા અજમલ સાથે આજ મારા 20 વર્ષના વેર હોય પણ એટલું નહીં 22 વર્ષ જમાના છે ભૂદેવ લીલુડા સિપર સિલાવમાં નહીં આવે પ્રધાનજી હા બાપુજી ભૂદેવને ધક્કા મારી રજવાડાની બહાર કાઢો બે જાઓ હાલો હાલો ટ્વિસ્ટ થી હાલો નિકા ભાઈ હવે આલ ને કા હાલો કા ભાઈ વયુજાની શું વયુજાની? બાપુ ને હું કીધું બાપુ એટલે બધા ઠાંડર થઈ ગયા પણ કાઢું છું પણ કાઈ દીધું કાઢું તો મને થોડીક વાર તો લાગે જ છે ને દાદા હવે દાદા બાપુ ને હું કીધું એટલે બધા ઠાંડર થઈ ગયા રજવાડામાં કોઈ પ્રેમથી વાત કરે એવું નથી આ બધા પ્રેમથી તો બોલે છે આવી રીતે કોઈ મહેમાન આવ્યું હોય ને તો માન સન્માન થી અંદર લઈ જવાય માન સન્માન થી અંદર લઈ જાવ પ્રેમથી બોલાય તે માન સન્માન તો મેં પ્રેમથી તો લઈ ગયો તો આવી રીતે હોય તો કેવી રીતે હાલો પ્રેમથી કહું રમેશ દાદા આવો હા પર હા બે દાદા આવ્યા જા એમને પોકરણગઢમાં કે વેરા લે કોને તમારે પોકરણગઢ નામ નો લેતા પોકરણગઢમાં મારા બાપુ ને બા હાથી બોલે બા હાથી છે નહીં તલવાઈ ની ધારે 20 વર્ષ આવે ને રોહન 22 વર્ષ આ બોલા કેટલા વર્ષથી 20 વર્ષથી વેર ને 22 વર્ષ આ બોલા આપડા કેટલા થયા મારા 18 તો 2 વર્ષ કોણ ખાઈ ગયું બાપુ કઈ વાંધો નહીં હે વાંધો આપણે તો એકવાર અંદર જવું છે તોય જવું છે હા તો જાવ ને મારા બાપુ હું જાય જાવ ને રાજના મોફી કોણ રાજના મોફી હું છું ડગલા કડાલો હાલો તમ તાર કાઈ નો દો બ્રાહ્મણના દીકરાને ટચ નો થાવ દો તમે આટલું મારા ભલે ટાંટિયા ભાંગ નાખે કામન બાપુ કામન ડેડી લે ડેડી કીધું સટકો સીડો નથી રહેવું કાલથી રાખી લીજો બીજો તમારી ખબર પડે એક તો ધીરુ માગશે ને ધબધબાટી બોલાવે કા નાખવાનું રાયડું ખબર પડે તમારી મોટું લીધું રામ સાગર જેવું ને પાછું અરે મહારાજ આજ વેર તમારે અને રાજા અજમલ સાથે છે મારી કોઈ વેર નથી મહારાજ વેર ભાવ તો શું કામ જો છો એકવાર વેરી મોટી વેવાઈ બની જાવ આ જિંદગી બહુ જીવાની મજા આવશે અરે ભૂદેવ કદાચ મારા દરબારમાં જો વેર જેની વાત કરતો હોય તો ઉપર આકાશ છે નીચે ધરતી છે રાજ મઠિયાર મારું નામ છે ભૂદેવ હજી કહું છું જે માર્ગે તમે રવાના થઈ જાઓ ભૂદેવ અરે નહીં મહારાજ જવાનો કોઈ લાલચ આવ્યો નથી રાજવી આપ તો એક રાજવી છો વિચાર તો કરી જુઓ દીકરી લેવાથી કે દીકરી દેવાથી વેરભાવ ઓછા થાય છે અને હું તો તમારી એક બગડેલી બાજી સુધારવા આવ્યો છું હું પણ એક બ્રાહ્મણનો સંતાન છું જે હાથમાં કામ લઉં છું ને એ કામ સંપૂર્ણ કરીને રહું છું મહારાજ કદાચ પૂર્ણ સ્વીકાર નહીં કરો નહીં તો બ્રાહ્મણ અહીંયા હત્યા કરશે હત્યાનો પાપ નહીં આપણી નગરી મારે મને સંભાળે સ્વીકારું ન સ્વીકારું તમારી ઈચ્છાની વાત છે અરે ભૂદેવ તમે બ્રાહ્મણનું સંતાન છે એટલા માટે આજ મઠિયા લાચાર છે ઘડીક વાર વિરાજમાન થઈ જાઓ એવા જ પુત્ર પ્રતાપને બોલાવી લીલુડા નારિયેળ હું જીલાવું છું પ્રધાનજી
प्रधान जी बसंती मैं मर जाऊंगा प्रधान जी सुस्य आओ आओ एठे आओ हाल तो कर શું કયો શું પલ્યા પશુપાલ શું પલ્યા શું રાજમાંથી પુત્ર પ્રતાપને દરબારમાં બોલાવો તે ઈદ કરીને નતો આવ્યો પતા આ બોલાય તો હા પણ ઈ પાછા ભાઈ કાયમાં હું શું કરું રૂસડા ઉડાઈને કદઈ લ્યો બે નો ભાઈ એ બે ની હર્યું નોખી લાગે બેજા ભાઈ વહાં બેહી જા ગાયું નાખ મઈ વહાં બેહી જાઓ ક્યાં આ મારી માથે બેજા ઈ હું છે ક્યાં હું છે ઈ હું છે એ સિંહાસન છે કેમ આવું હોય તે તમારે વળી કેમ આવો અમારા રજવાડામાં કા? એક સોન એક ભૂલો તમારે સેલું જ જોવું હે કઈક સોનાના હોય રૂપાના હોય ચાંદીના હોય જર્મનના હોય એવા બધા હે એવા બધા છે કેમ રજવાડું હાલે તમારું હોય ગુલફીન કારખાનું હે અમારે રજવાડું જ છે અધુ કસરા કેદી કરો હાલો ચા એવી લઈ લીજો ભાઈ પીતા હોય તું કચરા દિવાળી હે જા પેલા સાફ કરીએ જા સાફ ને બેહી જાઓ ભાઈ સાફ કરની પણ કરું છું ની તમે ગજબ જો પૈસા આપે કા એને ફેરવી નાખ્યું જાવ ને ભાઈ બેહી જાવ ને એલા ભાઈ હાલ ની તેમાં હું સાફ કરું એમાં સીધું આમ જ હોય આમ કરો એટલે પાટલો સાફ ભલે ના ખખેર ના શું છે બોલાવો હો શાંતિ હાલો હું ભેગા લઈને આવતો ન આવ્યા હાલો રાજા બધાને બોલાવો બધામાં આવો જોડે આજે પઠાણ બોલાવે બધામાં આવો જોડે આજે રાજની દરબારનો જવાબ દરબાર પઠાણ બોલાવે બધામાં બધાને લા तुम जागो मारा कृष्ण कन्हैया जागो हुडू 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 या तेरे कटारिया के जमर मेरा आत्मा दी होरी तलवार केड़े कटारी अंग जमर पेरा या कई नगरी नो हूं तो राजकुमार किया होय मारा नाम सुरे होय मारा नाम कयर नगरी नो राजकुमार या टिंगल गनो रे हूं तो राजकुमार प्रताप होय मारा नाम गढ़ पिंगल नो राजकुमार या प्रधान बोलावे प्रताप यार
વરદાન બોલાવે બતવિયા વિયાર અરે વીરા વરદાન અત્યારે રાતમાં બોલાવવાનું કારણ શું છે મેં કાંઈ કીધું હું કઈ બોલ્યો ઓલા કેટલા 500 આપ્યા બોલવાના ને હમણાં કરી દો હાલો. મારે કઈ કામ નથી પડ્યું મારે આમ હું દોરા કાઢવા મળ્યા તે પેલા બોલાતો તે લેતું આવા એને ભેગું તો પાછા કરી ગયા અંદર ન્યા. આમ મને કેટલો ધમધમાયો હું મારી આમાં દોરા કાઢો મારે કઈ કામ નથી પડ્યું જે પડ્યું તમારા પપ્પાને પડ્યું હાલો તમારા પપ્પા આગળ લઈ જાઓ ખબર પડે કેટલા પપ્પા ખાર ખાઈ ગયા હાલ રણિયા રણજીત ઉસ્તાદ લઈ જાય હાલ. કેમ એમ થયું ભૂખ તે ગબર ધીરો ગીરો એટલે હાલો ફરતી એમાં મને મજા જ ન આવી તારું કાયમ કેમ ધૂમ થાય ભૂખ મને કાંઈ તો ફિલિંગ જ અલગ હોય કે ધીરું કરાવી કે એવા આજ તો કે ભૂખ દીજો હાલ લડ્યા હાલ ફરતી નો મજા આવી ભૂખ હું જે હાલવાનું હે હાલો ભૂખ હાલો ની તમે હું પાછા ઉભા રહી ગયા માલ મજા આવી હતી ભૂખ એમ કરીને ખોરામ બેહી ગયો મને ગલગલિયા થવા મળ્યા એટલા વરામાં આજ ખોરામ બેહાયરો મને સટપટાટી ઉપડી ગયા જાવ પપ્પા આગળ મારી આગળ શું છે આમ જાવ ને અરે પિતાના ત્રણ બેટા પ્રતાપના નમન છે કહો પિતાશ્રી અત્યારે રાતમાં બોલાવવાનું કારણ પિત્તળ જડમાં પ્રધાન પણ નમલું કરતો હોય કે પપ્પા હું કામ પડ્યું ભાઈનું તમે કહો હું કહી દઉં અડધી ડિટેલ ની મને ખબર હે ના અમદાભાઈ કહેવામાં તો એવું છે કે ફોકણ કીધી ગોર બાપા આવ્યા હે અર્ધ પપ્પા કી છે પણ મેં ખાલી દાદાનું જ કીધું મેં ખાલી બોલો બાપ દીકરો બોલતા વૈશમાં બોલવાનું જ નહીં બોલી તો મારે ન બોલી તો મારે હવે આખા ઘરને ઈશારામાં સમજાવું જો એ આયા કરીને ત્રીજા માળે ચડી જાય કેમ ત્યાં તમે કઈ જામા હોતા આવવાનું નથી અરે બેટા પ્રતાપ કદાચ દરબારમાં જો બોલાવવાની વાત કરતા હોય ને તો કોઈ ભૂદો આવ્યા છે રાજા અજમલની દીકરી આજે સપૂર્ણ લાયા છે પણ તમારા જીરવાનો છે બેટા પ્રતાપ અરે નહીં પિતાશ્રી એ વાત તો કદાપી નહીં બને કારણ કે પોકણ ગઢના રાજા અજમલ હારે આપણે 20 વર્ષના વેર એ તું 22 વર્ષના બોલા માટા નારિયેલ તો પ્રતાપ કદાપી નો સ્વીકારે અરે નહીં બેટા પ્રતાપ વેર શેની બાજીને ભૂલી જાઓ પેલા લેશું દીકરી અને પછી લેશું વેર પણ આજ મારો હુકમ હોય તમારા પિતાનો હુકમ હોય આ લીલુડા નારિયેલ ઝીલી લ્યો અરે ભલે પિતાશ્રી જેવી તમારી આજ્ઞા ભલે બધું હાથે કરી લેતા આવે આવું છું આયો આવજો હું તમારો કુતરો બસ તમે કહેતા તમારો દા તમે શું કાઢો જો આવ્યા કરશે ને જોઈ લ્યો કોણ છે હે? કોણ છે સીટી પડવાનું નથી કીધું કોણ છે એમ મેં પૂછ્યું આ બા ચીઠી પાડીશ લ્યો કેમ આ બોલી તો મારે નો બોલી તો એ મારે તમારો પ્રશ્ન છે આપણે એને વ્યવસ્થિત વાત કરો તો તમારે વ્યવસ્થિત બોલો હા, તે કોણ છે? આ તમારી હાટું જ માર ખાતો હજી ખાવો પડશે ખાતો કોણ છે પડતા બાપુ હે કેમ પેલા જ માની જતા હોય તો પડતા બાપુ કેમ હા પડતા બાપુ રાજકુમાર છે ગાઈટ નહીં બીજા ટીમ છે એવા આમ હો
રાજકુમાર છે રાજકુમાર પોતે કઈ વાંધો નહીં, તો મારે એને જોવા પડે. તે અત્યાર સુધી ઉલરતા જોયા નથી એમ તમે કયું ને જોયા તો તમારી દેવી દીકરી. તમારે દીકરો દેવો કે દીકરો નથી દેવો આ થોડો કઈ વ્યક્તિનો સવાલ છે, હું ક્યાં ના પાડું? આખી જિંદગીનો સવાલ છે. લાવો ચાલો લાવો માપે ભામણ ચોક ભંગારી કાયલા કોકના છોકરા નામ કરવાનું હે બધું જોવું પડે, કેમ દીકરી દેવી. આ તમારે દીકરો દેવો જોઈ લ્યો હા, તો ભલે ભાઈ. હા ભાઈ એ મારી કાઢ લીધું જોઉં છું. છે એમ કાને સાંભળે એમ નો જોવાનું છે, આમ જોવાનું એમ ન હોય. કાને સાંભળે ને બે કાન ચાલુ આ બાજુ એમાં માપ્યો કા કેમ એમાં આંગળી પકડી જાય કઈ વાંધો છે? એ કાનમાં રસી આવે સારું કહી દીધું. અમે કહી દે ખોટું થોડા બોલી કઈ વાંધો નહીં, બાપુને વાત કરી દો છે ની કે રાજકુમાર ઓકે. ક્યાં ક્યાં હોય ક્યાં અરે એમ હોય કા નહીં, થઈ તમે ખાલી બાપુને વાત કરો હા. કે રાજકુમાર ઓકે. વહાં તો ગૌ ખટોનો ન્યા ક્યાં હોય કા પણ તમે ખાલી બાપુને ઈ કયો ને જાવ ને. આ બાપુ દાદા કે રાજકુમાર ઓકે બાપના માં પણ રાજકુમાર ઓકે એમ યો માં બાપ એટલે ઓકે એટલે નો સમજાણું કઈ કે પપ્પા બાપુને વાત કરી દો કે તમારા રાજકુમાર હા. ગોર બાપાને ગમી ગયા. આથી એમ સીધું કીતા હો તો તમારા દીકરા ગોર બાપાને ગમી જાય એમ પ્રધાનજી શું આ તો ખુશીની વાત છે, આનંદની વાત છે. મારું રુધિર રોડાયું તમે ઓય બા જઈને ભૂદેવને કહો શું કે પુત્ર પ્રતાપને હા લીલુડા નારિયેલ ખીલાવતા દે પ્રધાનજી. એ હો બાપુ હો દાદા બાપુ દીરા તમને ગમી ગયા હોય તો બાપુને સાથો લીવડે શિબળ આપી દો. બાપુએ કીધું છે હાલો પ્રતાપ બાપુ આપણે જમણો હાથ ખાલી કરી નાખો અને દાબા પગનું મોજું કાઢો અને મને હુંગાડો. એ ઈ કઈ હુંગવાની ચીજ છે? એ જોયેલું ક્યાં? આ કોલવાડી કોની ન્યા? ને અમાર ભાઈ જાનમાં તાર ભાઈને જાનમાં આલે યા નો આલે? ન્યા કે મારે ભાઈ નો આ રજવાડું છે. ઠેક બોલો ન્યા હાલે ને કાઈ નો હાલે ન્યા 20 ની શેર સાઈઝ મળે ન્યા પેહું જાજી રહી ને એટલે ક્યાં આજ લીલુડા નાળિયેર જીલો પર તાપરાય, લીલુડા નાળિયેર જીલો ને ગોરદેવ ઝોલા ગોરદેવ ઝોલાવે એમ જીલો ને ગોરદેવ ના માન તમે રાખ્યા પર તાપરાય, પિતા ના માન તમે રાખ્યા રે. એ લીલુડા નાળિયેર જીલો પર તાપરાય, લીલુડા નાળિયેર જીલો ને સોનેરી નાળિયેર જીલો ને લીલુડા નાળિયેર જીલો ને. શ્રી ગણેશાય નમઃ. પ્રધાનજી હું થયું બાપુને વાત કરી દો શેની દાદા કે નારિયેળ ઝીલાવી દીધા છે. હા. હવે કઈ કામ કરજો તો કેને કે દાદા જવાની રજા માંગે. હવે જો રમેશ દા તમને હવે હું પ્રેમથી કામ સમજાવું. હવે તમારી ભેગી બહુ મજા આવી. તમારે અહીંથી જવાનું નથી. હવે તમારે જમી કાઢવી નાસ્તો પાણી કરીને આરામ કરીને પછી જવાનું છે. આજની રાતે રોકાવાનું છે. રાતની રાત તમારે રોકાવાનું છે. નાસ્તો પાણી તમને હવે કઈ ઘટે નહીં. આ તો બોલવા આગળનું કામ. બરોબર. હવે જો સારામાં સારા વીકેન્ડ મકઈના ટકાટક મુરે દેવ દેવતાની ગંગોત્રી હારે ગણપતિ ત્રણ કામ કરો પછી છૂટા. દક્ષિણા દક્ષિણા દે બાપુ કોથરણ મોઢું બાંધી. એવું નથી જોતું, રોકડું જોઈ. હે? રોકડું હા રોકડું મળી જાય. ઈ જવાબદારી તમારી. દાદા ખોટું નથી લાગ્યું ને તમને મારે? જરાય નહીં. હે? જરાય નહીં. મેં કીધું આમ તમે આમ આખા પલ્લે થી આવ્યા હતા ને દૂરથી મેં કીધું મહેમાનને ઘડીક મજાક કરાવો. અરે થાક ઉતરી ગયો. ઠાક ઉતરી ગયો ને? તો એમ છે ખોટું નથી લાગ્યું ને દાદા? ના ના નકર તમારો દીકરો જાણીને માફ કરજો. ભલે ભલે. ભલે શું બાપ દીકરો વાતો કરો છો? ઠેક મીઠાઈ ની હું રાખું ને હું નહીં એમ ઠેકોડા ગોળ જાંબુ લાખવા ગોળા એમ કારા એમ ખાતું હોય તો ખવડાવવું નહીં પડે બધાને. એ તો બધું કરવું પડે બાપા વ્યવહારે.
ઉપર લઈ લો વાંધો બે ને ભાઈ લાઈન ભાઈ લાવો ને બાપુ ઓળખાણ દેવાય. હું ને ભાઈ જો ના ના તું પ્રેમથી બોલો. એ લાંબા ટૂંકા હાથ કરો નાકમાં ખોહી દેહો એક તો મોટા નખ લીધા આ કરે એટલે તું ભાઈ હબો તું લઈ લે ભાઈ ઘડી હા વેવાણ આ મારા લાડકવાયા નણંદબા છે. હા લાડકભાઈ નણંદબા મારા નણંદ કેતા પતુ ના ફઈ. લાડકભાઈ નણંદ કેતા પતુભાઈ ફાઈન મારા ફાઈ બેન બાને પણ તાજા કરીને જય શ્રી કૃષ્ણ માં પ્યો ફાઈ ને કે તમે તો સુંદર કાઢી જ નાખશો બાટલો ને ફાઈ ફાઈ તો જો અને આ કોણ છે વેવાણ રણિયા હાડુભાઈ એ રણિયા ઢોલી નો હાડુ એમ નહીં તું ઈ ઢોલીનો હાડુ ભાઈ છો. તેમનો ખબર પડે બહુ બોલતો હોય, એનો છોકરો જોય એમ હે તું ક્યારનો એક ધારો એની હમો લબલબાટી કરશો. હા હા ઈ ઉભા એને ઓળખશો કોણ છે ઈ? ના રે બાપા હે હા હાચી નથી ઓળખતો. તો તમને કીધું નહીં નથી ઓળખતો બા હાચી હા મારી માં નામ નથી ઓળખતો ફઈ ના હમ બસ ફુવાના હમ ગાંડા ઈ પતુભાઈ ના હાહુ છે. પતુભાઈ હાહુ છે હા હગા હે હા જો પતુભાઈ તારા હગા હાહુ જો પણ જોવા ન હોય ખાલી હું કેતો હોય તો આમ ફોડું કીરું નો જોયા હોય એમ એટલે તને હું કહું છું આ જોવાનું હોય ન્યા વેવાણ પાસે તને લઈ જાવ ને તારી ઓળખાણ કરાવવા. ન્યા આવશું છું બાઈ વાગે હું ન્યા ઉભા એટલે વેવાણ ને પગે લાગજે. ના ના હું નથી પગે લાગવાનો કોઈને મેં કીધું ને તારે પગે લાગવાનું એટલે લાગવાનું. કા કા લાગવાનું ઈ થયા પતુભાઈ ના હાહુ ને તારે થયા બા એટલે તારે પગે લાગવાનું. પતુભાઈ હાહુ ને મારે બા હા તે મારે શેનો ફાયદો આમાં કેમ મારે કેટલાક બા કરવા કા એક ગીરા બા એક આયા બા ત્રણ બા હોય એમને તું મને બા નથી કેતો. તો તમને તો કહું છું અને કેવો મેં કીધું ને તારે પગે લાગવાનું એટલે લાગવાનું. સારું લ્યો હાલો બેન બાવડું પકડો. ફઈ ને ફઈ હા ફઈ તમે પેલા મારી ફઈ પેલા મારી ફઈ મારી મોવડી હો મારી મોવડી મારી ફઈ આ માલ સીધો. ફઈ વગર તો જોવું આ પણ સીધો. ફઈ વગર તો જોવું હા ફઈ હા લાવ ફઈ ધૂપ લઈ લો જો તો ધીરે ધીરે વાગે બોલું ભર્યો થઈ હું દીકરી છું